તો હાલો મિત્રો, બધા મિત્રોને રામ રામ અને જય માતાજી। અને મિત્રો આજે તો ઘણી બધી ખુશી થાય છે, કેમ કે તમારા બધા મિત્રોની અને બધા ભક્તોની લાગણી જોઈ અને મા પ્રત્યેનો પ્રેમ જોઈ અને ભાવના જોઈને મને મનમાં ઉત્સવ થાય છે અને ઘણી બધી લાગણીઓ જાગે છે કે તમે બધાએ માને પ્રેમ કરો છો અને મા પ્રત્યે લાગણી રાખો છો। તો આવી નવી લાગણી રાખજો અને આવો નવો ભાવ રાખજો મા પ્રત્યે, કેમ કે માને ધન દોલત અને માયા મિલકત નથી જોતી, તમારો ભાવ જોઈએ છે, તમારો પ્રેમ જોઈએ છે। તો આવી નવી મા પ્રત્યે લાગણી રાખજો અને ભાવના રાખજો, કેમ કે મા કયા સ્વરૂપમાં આવે અને કંઈ આવે અને આપણા અધૂરા કામ પૂરા કરી જાય। તો આ મા વિહતનું આવું નામ છે અને આજે મા વિહત માટે આપણે એક નાની એવી કવિતા લઈને આવ્યા છે। તો સારી લાગે તો શેર કરજો અને પોતપોતાની કુળદેવીનું નામ જરૂરથી લખજો કે જેનું દુનિયામાં કોઈ ના હોય એનું મા વિહત હોય। અને જીવનમાં ગમે તેવા અંધારા હોય, મા વિહતનું નામ લેતા જ અંજવાળા થઈ જાય, એ મા વિહતનું નામ છે વાલા। તો મા પ્રત્યેની આવી નવી લાગણી રાખજો અને ભાવના રાખજો। અને હું તો એક અભણ માણસ છું અને મને કાંઈ આવડતું પણ નથી, મારી સરસ્વતી તો મા વિહત છે, હું બોલું અને મા વિહત કરી જાય એવું કંઈક છે વાલા। તો મા પ્રત્યેની આવી નવી લાગણી રાખજો। તો બધાને અભિનંદન અને જય